સાંકળે છે, બરાબર. આપણે પાઠની શરૂઆત કરતા પહેલા આપણો નિયમ છે એ પ્રમાણે આપણે પ્રશ્ન નો આન્સર મેળવીશું. મારો પ્રશ્ન છે કે રાષ્ટ્રવાદ એટલે શું? મને કોણ આન્સર આપ? બોલો. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવનાને જરૂર પડે તો રાષ્ટ્ર માટે ધન મન અને તનને નેછાવર કરવાની ભાવના. વેરી ગુડ. રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના ને જરૂર પડે તો પોતાના રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. ઓકે. નદીમ છે આજે કે નથી? અલીનવાજ નદીમ છે બેટા, દેખાય છે? નામ નથી. મને ન દેખા, જોયું. સ્વરાજ્ય એટલે શું? સ્વરાજ કોને કહેવાય? સ્વરાજ કોને કેવાય? આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય. વેરી ગુડ. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય. હવે ભારતીયોમાં આ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના એટલે કે રાષ્ટ્રવાદ કેવી રીતે જાગૃત થયું? એ કયા કારણો હતા? એ કયા પરિબળો હતા કે જેનાથી ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ? તો આપણે પેલું ભણ્યા રાજકીય, બીજું ભણ્યા જે છે આર્થિક પરિબળ, પેલું રાજકીય પરિબળ, બીજું આર્થિક પરિબળ. પછી આપણે ત્રીજું ભણ્યા વાહન અને સંદેશા વ્યવહાર. પછી શિક્ષણ અને સાહિત્ય. પછી કાલે આપણે ભણ્યા હતા વર્તમાન પત્રો. બરાબર, એ 5 પરિબળ. અને આજે છઠ્ઠું પરિબળ ભણવાના છીએ કે ભારતનો ભવ્ય વારસો છે. આ પરિબળ છે એના લીધે જે છે ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બની. બરાબર, એ લોકોને પોતાના રાષ્ટ્ર પ્રત્યે ની લાગણી, રાષ્ટ્રીયની એકાત્મકતા કે અમે કોઈ ધર્મ ના નથી. અમે પેલા અમે ભારતીય છીએ, પછી અમે મુસ્લિમ છીએ, પછી અમે હિન્દુ છીએ, પછી અમે ક્રિશ્ચન છે. એટલે એકાત્મકતાની ભાવના. બરાબર, પોતાના દેશની ગૌરવની ભાવના. જો અહીંયા આગળથી થઈ કે પોતાના ભવ્ય વારસો, ભારતનો ભવ્ય વારસો. ભારતનો ભવ્ય વારસો એટલે કે જે આ પરિસ્થિતિ છે, મતલબ કે આ 1857 ની વાત કરવામાં આવી છે. અને આ જે રાષ્ટ્રીય ભાવના જે જાગી છે એ વખતથી વર્ષો વર્ષ પહેલા કે જ્યાં આગળ ભારતમાં જુદા જુદા રાજવીઓએ રાજ કર્યું. બરાબર, એ લોકોની ખ્યાતિ કેવી હતી, એ લોકો કેવા નગરોમાં રહેતા હતા, એ લોકોના ભવ્ય કેવા મકાનો હતા, એ લોકો પથ્થરોમાંથી કેવી રીતે ગુફાઓ બનાવતા હતા, કોતરણી કરતા હતા. બરાબર ને, એ ભારતની કલા, ભારતની સંસ્કૃતિ. બરાબર, ભારતીયો કેટલા બધા હોશિયાર હતા. બરાબર, ખોદકામ કરતા આખા નગરો મળી આવ્યા. બરાબર, મોહેજો દડો, હડપ્પા સંસ્કૃતિ, ખોદકામ કરતા જે છે તાંબા જેવી ચાંદી, સોના એવી ધાતુઓના વાસણો મળી આવ્યા, સિક્કાઓ મળી આવ્યા સોના ચાંદીના. બરોબર, કાંસાની મૂર્તિઓ મળી આવી, પથ્થરની કોતરેલી મૂર્તિઓ મળી. તો એ બધી વસ્તુઓ જે ખોદકામ કર્યું, જે પુરાતત્વવિદો હતા એ લોકોએ ખોદકામ કર્યું, એની કોતરણી જોઈ, એની બનાવટ જોઈ, તો એ લોકોને અહેસાસ થયું કે આ ભારતના લોકો અને ભારતની સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ હતી. એ લોકો કેટલા હોશિયાર હતા, કેટલા એ લોકો કલાકાર હતા, એટલે કેટલી કલા હતી એ લોકોમાં, કેટલી આવડત હતી, કેવી રીતે નગર રચના કરી હતી. મોહેજો દડોની આખી નગર રચના. બરાબર, એમાં જે રસ્તાઓ કાટખૂણે મળતા હતા, ગટર વ્યવસ્થા, એ લોકો કેવી ફેસિલિટી, સુવિધા વાળું જે છે એ લોકો રહેતા હતા. એ લોકોનું જીવન કેટલું સમૃદ્ધ.
બરાબર. તો આ બધું જે છે ભારતીયોને જે છે કેવી રીતે ખબર પડી, તો પશ્ચિમના દેશોના પુરાતત્વવિદો હતા, જેને પાશ્ચાત્ય પુરાતત્વવિદ કહેવામાં આવે છે. એમાં મેન હતા, મુખ્ય હતા એલેક્ઝાન્ડર કનિંગહામ. એલેક્ઝાન્ડર કનિંગહામ હતા એ પાશ્ચાત્ય પુરાતત્વવિદ હતા. આ MCQ માં પૂછાય છે કે પાશ્ચાત્ય પુરાતત્વવિદ કોણ હતા, જેણે ભારતીય સંસ્કૃતિનું ભારતના લોકોને અહેસાસ કરાવ્યું. તો એ હતા એલેક્ઝાન્ડર કનિંગહામ, અને એના સાથી મદદનીશો પણ હતા. બરાબર. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોને ખોદી કાઢ્યા. બરાબર. એને એ પ્રાચીન સ્થળો, જે જૂના સ્થળો હતા, એના પર ખોદકામ કર્યું. બરાબર. અને એમાંથી એ જમીનની નીચે દટાયેલા જે છે ભારતની જૂની સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા. અને જે અવશેષો પરથી ખબર પડી કે ભારતની સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ છે. બરાબર. તો ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. એમાં ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા ભારતીય પુરાતત્વવિદ પણ હતા. ભારતના પુરાતત્વવિદ પણ હતા, જેનું નામ હતું ભગવાનલાલ ઇન્દ્રજીત. બરાબર. ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. અને આ દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આવતા લોકોમાં પોતાના દેશ પ્રત્યેનું ગૌરવ ઓર વધ્યું, ઓર રાષ્ટ્રીય ભાવના વધી, રાષ્ટ્રવાદ ઓર જાગૃત થયું. બરાબર. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. પાશ્ચાત્ય વિદ્વાનો હતા એને ભારતની સંસ્કૃતિને લગતી, ભારતની સંસ્કૃતિની વારસાને લગતી શોધખોળ કરી કે જે આ સંસ્કૃતિ છે એ કયા સમયની હશે, એ કયા રાજાએ બનાવી હશે, અથવા તો કઈ જે પેલા તો કબીલા હતા ને, કયા કબીલાના લોકો એ બનાવી હશે, કયા પ્રજા એ બનાવી હશે, એવા જે એનું એ કયા લોકોનો જે વારસો છે. એ પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળ કરી. કેટલું જૂનું છે, કેટલા વર્ષ પહેલાનું છે, એટલે આટલા વર્ષ પહેલા ભારતમાં કોનો રાજ્ય હતો, આ વિસ્તારમાં કોણ રાજ્ય કરતું હતું, એવી રીતે શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા. જે ભારતના વિદ્વાનો જે હતા ને, એ લોકો પણ એમાં જોડાયા. એના પર પુસ્તકો લખાયા. બરાબર. અને એ પુસ્તકોમાં શું લખવામાં આવ્યું, તો ભારતનું ગૌરવપૂર્ણ સાહિત્ય, એના સંશોધનો વિશે અને દેશવાસીઓની રાષ્ટ્ર અસ્મિતા છે જાગૃત થઈ. બરાબર. એનાથી શું થયું, તો ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની જે અસ્મિતા હતી એ જાગૃત થઈ. બરાબર. અહીં આગળ આપણને આપ્યું છે કે આટલું જાણવા જેવું છે, આટલું જાણો. હાલ અલી નવાઝ વાંચ, શું લખ્યું છે આટલું જાણોમાં? અલી નવાઝ રીડ કરશે. પાશ્ચાત્ય વિદ્યાનો મેક્સ મુલર, વિક્સન, ફર્ગ્યુસન, બોહલર, ફ્લિન્ટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ભાંડાકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણો ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ વગેરેનું મહત્વ લોકોએ સમજાવ્યું. ઓકે. આટલું જાણોમાં બેટા છે કે પાશ્ચાત્ય વિદ્વાનો હતા એમાં જે મેન તો હતા કલિંગહામ. બરાબર ને. પછી આપણે એમ જોયું કે એના મદદનીશો પણ હતા. બરાબર ને. એટલે પાશ્ચાત્ય જે વિદ્વાનો હતા એમાં હતા મેક્સ મુલર,
વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લેટ તથા ભારતીય વિદ્વાનો, જો આ પાશ્ચાત્ય વિદ્વાનો હતા જેનું આપણે નામ લીધું. જો આ નામ છે ને આગળ તમારા જે છે સાંભળવામાં કાનમાં પડ્યા જ કરશે એટલા માટે કે મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર અને ફ્લિટ, બરાબર, આ પાશ્ચાત્ય વિદ્વાનો હતા. એક માર્ક્સમાં બી પૂછી શકે કે પાશ્ચાત્ય વિદ્વાનો કોણ હતા જેણે ભારતીય જે છે સંસ્કૃતિ હતી એનો વારસો હતો, જે લોકોમાં જે રાષ્ટ્રવાદની ભાવના જન્માવી, બરાબર. તો પાશ્ચાત્ય વિદ્વાનો હતા એમાં મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લેટ હતા. અને ભારતીય વિદ્વાનો કોણ હતા? તો ભારતીય વિદ્વાનો હતા રાજેન્દ્રલાલ મિત્ર, બીજા હતા રામકૃષ્ણ ગોભંડારકર અને ત્રીજા હતા હરિપ્રસાદ શાસ્ત્રી. એ 3 ભારતીય વિદ્વાનો હતા. એ બધા એ લખાણો લખ્યા. પશ્ચિમી વિદ્વાનોએ અને ભારતના વિદ્વાનોએ જે શોધખોળો કરીને એના વિશે જે લખાણો લખ્યા. અને ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, પછી મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું. બરાબર, આ બધાનું મહત્વ જે છે અહીંયા આપ્યું છે કે રામાયણ, મહાભારત, ઉપનિષદો, વેદો, ગીતા, સ્મૃતિ પુરાણો જે હતા એનું લોકોને શું કર્યું? મહત્વ સમજાવ્યું કે એનું શું મહત્વ છે. બરાબર, એ આપણે ભારત અને ભારત દેશની સંસ્કૃતિ સાથે કેવી રીતે સંકળાયેલા છે એવું ભાન કરાવ્યું. બરાબર, તો આપણે અત્યાર સુધી જે ભણ્યા એ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના કેવી રીતે જન્મી, કયા કારણોથી જન્મી, કારણો અને પરિબળો એક જ કહેવાય. રાષ્ટ્રવાદની ભાવના પેદા કરતા પરિબળો કોઈ પણ 3 લખો 2 માર્ક્સમાં પૂછાય તો. LQ પૂછાય તો બધા લખવાના હોય, છો એ છો. બરાબર, 2 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 3 લખો અથવા તો પેલા 3 લખો, એવી રીતે પૂછે. બરાબર, તો ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના જન્માવનાર એટલે કે પેદા કરનાર પરિબળો કયા કયા છે? એમાં 6 પરિબળો છે. રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, પછી આપણે જોયું વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાન પત્રો, અને અત્યારે આપણે જોયું કે ભારતનો ભવ્ય વારસો. બરાબર, એ 6 પરિબળો એ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના જે છે એ જગાડી. અને જે વિદ્વાનો હતા એ વિદ્વાનોએ પાશ્ચાત્ય વિદ્વાનો અને ભારતીય વિદ્વાનો એ મહાભારત, રામાયણ, ઉપનિષદો, વેદ પુરાણો, ગીતા, સ્મૃતિ પુરાણો એનું મહત્વ જે છે લોકોને સમજાવ્યું કે એ કેવી રીતે ભારતીય સંસ્કૃતિ સાથે જે છે જોડાયેલા છે. એનાથી લોકોમાં જે છે ઓર રાષ્ટ્રીયવાદ વધારે પ્રમાણમાં વેગવંતુ બન્યું. બરાબર ને, ઓર વધારે રાષ્ટ્રની ભાવના, રાષ્ટ્રીય પ્રેમ, બરાબર, ઈ જાગ્યું, લોકો જાગૃત થયા. ને આપણા આટલા બધા સમૃદ્ધ, આટલા બધા વિખ્યાત આપણા દેશ પર કોઈ બીજા શાસકો આવીને શાસન કરે અને આપણા દેશને આવી રીતે કંગાળ બનાવે એ તો પોસાય જ નહીં. અને એ પછી બ્રિટિશ સરકાર સામે એ લોકોએ આંદોલન કર્યા, લોકો જાગૃત થયા. હવે આપણે અહીં આગળ એક કડી જોડીએ કે જો રાષ્ટ્રવાદની ભાવના લોકોમાં જાગી, બરાબર ને, 1857 નો સંગ્રામ પણ થઈ ગયો, બરાબર ને, અને 1857 ના
1857નો જે સંગ્રામ હતો એ 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો, બરોબર ને? અને નિષ્ફળ જવાના કારણો પણ આપણે જોયું કે 1857નો સંગ્રામ જે હતો એ નિષ્ફળ શા માટે ગયો? તો એ સમય કરતા પહેલા શરૂ થઈ ગયો હતો અને જે એના નેતૃત્વનો અભાવ હતો અને એ જે છે એના જે સંગ્રામકારીઓ જે હતા એ સંગ્રામકારીઓનું જે જોડાયા હતા 1857ના સંગ્રામમાં, એ સંગ્રામનો જે મુખ્ય મુદ્દો હતો એના સિવાય જે છે એ પોતાના જે અંગત પ્રશ્ન પર વધુ ધ્યાન આપતા હતા. એટલા માટે શું થયું? તો 1857નો જે સંગ્રામ હતો એ નિષ્ફળ ગયો. પરંતુ એનાથી એક સારો પોઈન્ટ, એનું એક સારું પરિણામ એ આવ્યું કે તે વખતનો સંગ્રામ જોઈ અને હિન્દુ મુસ્લિમની એકતા જોઈ અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની સત્તા ભારત પરથી ઉઠી ગઈ અને ત્યારથી જ જે છે ભારત પર બ્રિટિશ તાજની સત્તા શરૂ થઈ. બ્રિટિશ તાજે ભારત પર શાસન શરૂ કર્યું. હવે બ્રિટિશ તાજના જે ગવર્નર હતા તે વખતના, એ કોઈ બીજા હતા જે તાત્કાલિક ગવર્નર તરીકે નીમવામાં આવ્યા હતા. પરંતુ તે વખતે એક નિવૃત્ત ગવર્નર પણ ભારતમાં હતા, જે હતા A.O. હ્યુમ. એટલે A.O. હ્યુમ એ નિવૃત્ત ગવર્નર હતા જે ભારતમાં જ હતા. એ બધી જ આ પરિસ્થિતિ જોઈ રહ્યા હતા અને એ A.O. હ્યુમ એનું ફૂલ નામ છે કે સર એલન ઓક્ટેવિયન હ્યુમ. A.O. હ્યુમ એનું શોર્ટ નામ છે, બરાબર ને? એને ખ્યાલ આવી ગયો હતો, એ નિવૃત્ત થઈ ગયા હતા, એ ગવર્નર નહોતા, બરાબર? પરંતુ એને ખ્યાલ આવી ગયો હતો કે 1857નો સંગ્રામ થયો અને એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાંથી પોતાનું શાસન ગુમાવી દીધું છે અને એ પછી બ્રિટિશરો આવ્યા છે, બરાબર? બ્રિટિશ તાજ એટલે કે વિક્ટોરિયા, જે રાણી વિક્ટોરિયાનું શાસન આવ્યું હતું, વિક્ટોરિયા સરકાર, બરાબર? તો એ જે છે બ્રિટિશ સરકારે જે છે એ પણ વધુ ટકી શકશે નહીં જો આવી જ, જો લોકોમાં, ભારતના લોકોમાં એટલી બધી રાષ્ટ્રીય ભાવના પેદા થઈ ગઈ છે કે જો એને કંટ્રોલ કરવામાં નહીં આવે, એને દબાવવામાં નહીં આવે, તો આ જે રાષ્ટ્રવાદની જે ભાવના છે લોકોમાં, એ પ્રચંડ રૂપ ધારણ કરશે અને 1857નો જેવો સંગ્રામ થયો તો એવી ફરીવાર સંગ્રામ થવાની શક્યતા છે. તો એ A.O. હ્યુમ હતા, એમણે એક વિચાર કર્યો. તો એને એક વિચાર કર્યો અને ત્યારના જે તાત્કાલિક જે ગવર્નર હતા એની સાથે મળી અને નક્કી કર્યું કે બંધારણીય સંસ્થા સ્થાપો. આપણે બંધારણીય સંસ્થા સ્થાપવાની અને જેમાં ભારતીયોને પણ સામેલ કરવાના. બરાબર? એ લોકોની આગળ પ્લાનિંગ જે હતી એ હતી કે ભારતીયોમાં સંતોષ જે છે એ બ્રિટિશ શાસન પરનો જે સંતોષ છે એ એમને એમ રહે, વિશ્વાસ રહે. એ લોકો બ્રિટિશ સરકારનો વિરોધ ન કરે, બરાબર? ભારતીયો બ્રિટિશ સરકારનો વિરોધ ન કરે એટલા માટે A.O. હ્યુમ ના માર્ગદર્શન હેઠળ એક બંધારણીય જે છે સંસ્થા સ્થાપવામાં આવી, બરાબર ને? જેનો આપણે અભ્યાસ અહીંયા કરીશું, બરાબર? જો આ A.O. હ્યુમનો ચિત્ર છે, હું એને ઝૂમ કરું છું, તમે પણ ઝૂમ કરીને જોઈ શકો છો, બરાબર? કે આ જે ચિત્ર છે એ છે A.O. હ્યુમ, જે અંગ્રેજ ગવર્નર છે, જે નિવૃત્ત થયેલા છે, જે ભારતમાં છે, જે તાત્કાલિક વાઇસરોય ડફલિન છે એને માર્ગદર્શન આપે છે કે હજી આપણે બ્રિટિશ સત્તા જે ભારતમાં જો બરકરાર રાખવી હોય, શરૂ રાખવી હોય, તો આપણે કંઈક કરવું જોશે કે જેથી ભારતીયોને આપણા પર, આપણી સરકાર પર વિશ્વાસ આવે. નહીં તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેને જવું પડ્યું એવી રીતે આપણે પણ જવું પડશે. એટલે આ A.O. હ્યુમે તે વખતના તાત્કાલિક વાઇસરોય હતા, જેનું નામ હતું ડફરીન, એને સમજાવ્યા, બરાબર? અને એક બંધારણીય સંસ્થાની સ્થાપના કરી, બરાબર? હવે આની આપણે બુક પ્રમાણે એનું રીડિંગ કરીએ કે સર એલન
ઓક્ટેવિયલ હ્યુમ એટલે કે A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી જે દેખાય છે એટલું સલામત નથી. ભારતમાં જે બ્રિટિશ સામ્રાજ્ય છે એ દેખાય છે એટલું સલામત નથી. લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના એટલી પ્રબળ બની ચૂકી હતી કે લોકો ક્યારેય પણ બ્રિટિશ સરકાર સામે વિરોધ કરી શકે અને 1857ના જે પરિસ્થિતિ સર્જાઈ હતી એવી પરિસ્થિતિ ફરીવાર સર્જી શકે. અને જેવી રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાંથી જવું પડ્યું હતું એવી આપણે પણ જવું પડશે. એવા ભણકારા જે છે વાગવા લાગ્યા હતા. બરાબર, તો અહીંયા આગળ જે છે શું કરવામાં આવ્યું? તો તેઓ માનતા કે જનતામાં ફેલાયેલો અસંતોષ ઘટાડવામાં નહીં આવે તો 1857નો સંગ્રામ, સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને ને આ જન આક્રોશ રોકવા માટે બંધારણ સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તો A.O. હ્યુમે ભારતનો જન આક્રોશ રોકવા માટે ખાલી જગ્યા સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. કઈ સંસ્થા સ્થાપવાનું વિચાર્યું? કોણ મને આપશે આન્સર? કઈ સંસ્થા સ્થાપવાનું વિચાર્યું A.O. હ્યુમે? મર્ચન્ટ છે? ગોજાણી? અલીનવાર? મી શું કહું? હા, એ લોકો કોઈ દેખાતા નથી આજે? ગોજાણી છે, મર્ચન્ટ છે, નકવી છે, બુખારી પણ નથી દેખાણું આજે. બોલ ચલ અલીનવાજ. બંધારણીય સંસ્થા. ઓકે, બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. બરાબર, અને તાત્કાલિક વાઇસરોય તે વખતે કોણ હતા? ડફરીન. વાઇસરોય ડફરીન, વાઇસરોય ડફરીન ને સમજાવ્યું. બરાબર, વાઇસરોય ડફરીનને સમજાવ્યું. શું? શેના માટે સમજાયું વાઇસરોય ડફરીનને? બંધારણીય સંસ્થા સ્થાપવાનું. શા માટે સંસ્થા સ્થાપવાની જરૂર પડી? તો ભારતીયોમાં બ્રિટિશ સરકાર પર વિશ્વાસ એવી જ રીતે કાયમ રહે એટલા માટે. બરાબર, એ અસંતોષ ઉભો ન થાય વધારે એટલા માટે. અને નિવૃત્ત અધિકારીના વિચારથી, એટલે કે નિવૃત્ત અધિકારી એટલે કોણ? તો A.O. હ્યુમ. બરાબર, A.O. હ્યુમ એટલે કે નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ શું મળ્યો? સપોર્ટ મળ્યો. બરાબર, અને એ લોકોએ શું કર્યું? સંસ્થા સ્થાપિત. A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપના થઈ. હિન્દી લાઈન કરું છું, આ જે હું લાઈન કરું છું આ ઇમ્પોર્ટન્ટ છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે થઈ? તો ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. બરાબર, એક મિનિટ. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે થઈ? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ડિસેમ્બર 1885માં થઈ. ઓકે, ને એ મુંબઈમાં થઈ. અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના થઈ એના પછી એના સભ્યો બનાવવામાં આવે અને એની મીટિંગ કરવામાં આવે. બરાબર, જેને અધિવેશન કહેવામાં આવે. તો હિન્દી મહાસભાનું જે પ્રથમ અધિવેશન હતું એટલે
પ્રથમ મીટિંગ જે હતી એ મુંબઈમાં રાખવામાં આવી. હવે મુંબઈમાં કઈ સાલમાં? તો મુંબઈમાં કઈ સાલમાં પ્રથમ અધિવેશન જે છે અધિવેશનનું આયોજન થયું? તો મુંબઈમાં 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન જે છે થયું. બરાબર. તો આપણે ફરીવાર જોઈએ કે ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. સ્થાપના થઈ ગઈ. બરાબર. તો એ જે છે 1857માં જ મુંબઈમાં એની પ્રથમ બેઠક મળી, જેને આપણે અધિવેશન કહીએ. એ પ્રથમ અધિવેશન ક્યારે થયું હિન્દી મહાસભાનું? તો 1885માં. કયા સ્થળે થયું? તો મુંબઈમાં. હવે મુંબઈમાં કઈ જગ્યાએ? તો મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં થયું. બરાબર. તો એની તારીખ, પ્રથમ અધિવેશનની તારીખ બી આપી છે કે 28મી ડિસેમ્બર. બરાબર, 28મી ડિસેમ્બર. કારણ કે ડિસેમ્બર મહિનામાં જ 1885ની ડિસેમ્બર મહિનામાં જ હિન્દી રાષ્ટ્રીય સભાની સ્થાપના થઈ. એટલે એ જે છે 28 એન્ડ, જે ડિસેમ્બરનો એન્ડ કહેવાય ને, 28 તારીખ. તો 28 ડિસેમ્બર 1885ના રોજ પ્રથમ અધિવેશન થયું. કોનું? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું, જે મુંબઈમાં થયું. એ મુંબઈની એક સંસ્કૃત પાઠશાળામાં થયું. અને એના જે પ્રમુખ હતા, જે આખી જે છે અધિવેશનને સંબોધનાર હતા, એ પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા વ્યોમચંદ્ર બેનર્જી. અહીંયા છે વ્યોમચંદ્ર બેનર્જી હતા. બરાબર. 28 ડિસેમ્બરના રોજ આ જે પ્રથમ અધિવેશન મુંબઈમાં હતું અને પ્રમુખ જે હતા વ્યોમચંદ્ર બેનર્જી. હવે એમાં કેટલા પ્રતિનિધિઓ આવ્યા હતા? ભારતના જે પ્રદેશો હતા, ભારતના તમામ પ્રદેશો હતા, એમાંથી પ્રતિનિધિ નિમી અને એ અધિવેશનમાં જે છે એ લોકોએ હાજરી આપી હતી. તો એમાં 72 પ્રતિનિધિ હતા. એટલે કે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓ આ અધિવેશનમાં હાજર હતા. અને આ 72 પ્રતિનિધિઓમાં જે આગેવાનો હતા, બરાબર, એ હતા દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબ, કેટી તેલંગ, દિનશા વાચ્છા વગેરે જે છે આગેવાનો હતા. બરાબર. અને એ દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા કરી. હવે જે પ્રથમ અધિવેશન જે ભેગું થયું હતું મુંબઈમાં, અને એમાં 72 સભ્યો ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી આવ્યા હતા. એ લોકોએ શું કર્યું હતું ત્યાં આગળ? તો એ લોકો ભારતના જુદા જુદા પ્રદેશમાંથી આવ્યા હતા. કોઈ ભારતના ઉત્તર તરફના પ્રદેશોમાંથી આવ્યું હતું, કોઈ પૂર્વ પ્રદેશમાંથી આવ્યું હતું, કોઈ ભારતના પશ્ચિમ દિશામાં જે પ્રદેશો આવ્યા છે ત્યાંથી આવ્યું હતું, કોઈ દક્ષિણમાંથી, કોઈ મધ્યમાંથી. બરાબર. એ જુદા ભારતના તમામ પ્રદેશો, ચારેય દિશાઓમાંથી, બધા જ ભારતના તમામ પ્રદેશોમાંથી જે અધિકારી, જેને કહેવાય પ્રતિનિધિ, જે 72 ભેગા થયા હતા, એને પોતાના પ્રદેશને લગતા જે પ્રશ્નો હતા એની રજૂઆત કરી. કે પોતાના પ્રદેશની સમસ્યાઓ હતી એ રજૂ કરી. અને એ સમસ્યાઓને આ 72 બીજા સભ્યો જે હતા એના જે છે સજેશનો મળ્યા કે આ પ્રશ્ન છે તો આનો ઉકેલ કેવી રીતે કરવો. બરાબર. પછી કોઈ પ્રદેશ એવા હતા કે જે સરસ રીતે કામ કરી રહ્યા હતા, તો એણે પોતાના જે છે જે સારા પોઈન્ટ હતા એ પણ રજૂ કર્યા કે જેથી બીજા પ્રદેશોને પણ આવી રીતે કરવાની પ્રેરણા મળી. એટલે કે આ અધિવેશનમાં જે પ્રતિનિધિ ભેગા થયા હતા એણે પોતાની જે છે સમસ્યાઓ હતી એની ચર્ચા વિચારણા કરી, અને એમાંથી
ઘણું બધું શીખ્યું અને પોતાના વિચારોની આપ લે કરી, એને આપણે સમાજની ભાષામાં કહીએ કે એ લોકો ભેગા થયા અને એ લોકોએ પોતાના વિચારોની શું કરી, આપ લે કરી. બરાબર, તો 72 પ્રતિનિધિઓ એની હાજરી હતી, જેમાં આગેવાન જે હતા એના નામ દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબ, કેટી તેલંગ, દિનશા વાચ્છા વગેરે આગેવાનો હતા. અને તેમણે શું કર્યું, આ અધિવેશનમાં શું કર્યું, એ લોકો ચા પાણી પીવા તો ગયા જ નહોતા, આટલા દૂર દૂરથી એ લોકો મુંબઈ આવ્યા હતા. બરાબર, તો એ લોકોએ પોતાના જે પ્રદેશોની જે સમસ્યાઓ હતી એના પર ચર્ચા વિચારણા કરી. ઓકે, અને જે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એનું જે અધિવેશન છે, એની જે મીટિંગ છે, એવું નક્કી કરવામાં આવ્યું કે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે એનું અધિવેશન દર વર્ષે યોજવામાં આવશે. દર વર્ષે એક દિવસ એવું ફાળવવામાં આવતું કે જેમાં ભારતના તમામ પ્રદેશોના પ્રતિનિધિઓ જે છે આ અધિવેશનમાં આવતા. એટલે પેલું અધિવેશન 1885 થયું, તો બીજું ક્યારે થયું હશે, તો બીજું 1800 ક્યારે, અલી નવાઝ ક્યારે થયું હશે, પેલું જે છે 1885 થયું, તો બીજું ક્યારે થયું હશે, દર વર્ષે યોજાતું હોય તો 86. વેરી ગુડ. તો જો અહીંયા આગળ હું તમને ચિત્ર બતાવું છું, એક મિનિટ. કેમ ઝૂમ નથી થતો, સ્ક્રીન દેખાય છે મારી બેટા? હા મિસ. ઓકે, પણ આ સ્ક્રીન ઝૂમ થાય છે ને હટે છે ને આગળ વધે છે. અને નીચે જે પિક્ચર છે ને, એક મિનિટ, નેટ શાયદ નથી આવતું અહીંયા. એક મિનિટ. આ પિક્ચર જે છે ને એની છે એ પ્રથમ અધિવેશનનું છે. કઈ થતું જ નથી. ઓકે, હમણાં થોડી કોઈ સ્ક્રીન નહીં દેખાય. દેખાય સ્ક્રીન, દેખાય બેટા? હાલો, મારો અવાજ આવે છે? હા મિસ, દેખાય છે સ્ક્રીન. સ્ક્રીન બી દેખાય છે ને? હા, તો જો આ જે ફોટો છે ને તમને દેખાય છે, એ છે